શું થયું? કંઈ નહીં સંધ્યા. હવે બોલશે તો નહીં પાછા. શું થયું એમ કહું છું. હવે હું નોકરીએ નહીં જાઉં. કેમ? તબિયત નથી સારી? ના. તો ઓકે, પ્રમોશન મળ્યું, જોબ ચેન્જ કરી તો કદાચ હું ખુશ હોત ને. તો શું થયું? મને સસ્પેન્ડ કરી દીધો છે. કેમ? કેમ કે હું આપણા ભવિષ્ય માટે વિચારી રહ્યો હતો અને એટલા માટે મેં લાંચ લીધો હતો, તો હું પકડાઈ ગયો. મારા ઉપર કેસ દર્જ થયો છે અને મને સાવ સસ્પેન્ડ કરી દીધો છે. પણ તું ચિંતા નહીં કરતી. જો મેં ડિવોર્સ તો લઈ લીધા છે મીરા સાથે. એને ઘણા બધા ખેલ કર્યા, માથાકૂટ કરી, તેમ છતાંય તે મેં એને ગમે તે રીતે પૈસા આપીને પણ છૂટાછેડા લઈ લીધા. હવે હું વિચારું છું કે મારી પાસે જે કંઈ પણ થોડા ઘણા રૂપિયા છે એ રૂપિયાથી ધંધો ચાલુ કરું, કાં બીજી કોઈ નોકરી ગોતું. થોડો સમય બધું શાંત પડવા દેવું પડશે, કારણ કે મને લાગે છે કે આજથી અથવા કાલથી હરેક ન્યૂઝ ચેનલમાં ને બધી જગ્યાએ મારો ફોટો અને બધું આવશે. આપણે કોર્ટ મેરેજ કરી લઈએ. કેમ? કોઈ જ જરૂર નથી. કેમ એટલે? તું તો કહેતી હતી ને કે આપણે જલ્દી લગ્ન કરી લઈએ. હા, પણ એ પહેલાંની વાત હતી ને, અત્યારની નહીં. અને હવે કોઈ એવી સિચ્યુએશન નથી રહી કે આપણે બંને લગ્ન કરી લઈએ. બોલે છે. હા, તો કયા બેઝ પર હું તારી સાથે લગ્ન કરું?